પરમાત્માની આશા છોડવી નહીં. વ્રજવાસીઓ આજે પણ એ આશાથી જીવે છે કે ભગવાને કહ્યું છે હું આવીશ, એકવાર જરૂર આવશે. યશોદામાએ વિચાર કર્યો, એકલો એ સુવાનું નથી, એ પણ માને ગળે હાથ નાખી અને કનૈયો અને યશોદામાં સૂઈ ગયા છે. માને નિંદ્રા આવતી નથી, પણ લાલાને સમજાવવા માટે પથારીમાં આંખ બંધ કરી માં લાલાને છાતી સરસો ચાપે. આજે યશોદામાના હૃદયમાં લાલાએ પ્રવેશ કર્યો છે. પ્રાતઃકાળનો સમય થયો. યશોદામાએ શ્રી કૃષ્ણ અને બલરામને જગાડ્યા, શરીરે સુગંધી તેલ છોડ્યું છે, લાલાને સ્નાન કરાવ્યું, લાલાએ પીતાંબર પહેર્યું. યશોદામાએ લાલાને છેલ્લો શણગાર કર્યો છે. લાલાને શૃંગાર કરતા કરતા માં રડી પડી. યશોદામાનો પ્રેમ જોઈ લાલાની આંખમાં પણ આંસુ આવ્યા. માં તું રડીશ નહીં, તને રડતી જોઈને મને દુઃખ થાય છે. લાલાનો દેખતા માને રડવું ગમતું નથી, કારણ કે લાલાને એનાથી દુઃખ થાય છે. માએ પોતાના દુઃખનો વેગ દબાવી રાખ્યો. આ બાજુ અક્રૂરજી રથ તૈયાર કરીને ઊભા છે. આંગણામાં કેટલીક ગોપીઓ દોડતી આવી છે યશોદાજીના આંગણામાં. આજે રાધાજી પણ રડે છે. 9 વર્ષની અવસ્થા, સાદો શૃંગાર રાધાજીનો. જ્યારથી જાણ્યું કે શ્રી કૃષ્ણ મથુરા જવાના છે, ત્યારથી રાધાજી મૂર્છામાં પડ્યા છે. કેટલીક ગોપીઓ રાધાજીની સેવામાં છે, કેટલીક ગોપીઓ રથને ઘેરીને ઊભી છે, કેટલીક અક્રૂરજી સાથે વાતો કરે. એ અક્રૂર, તમે કેવા છો? તમે અમારું ગામ ગોકુળ ઉજ્જડ કરવા માટે આવ્યા છો. અક્રૂર, તમને ખરું કહું છું કે કનૈયો જો દેખાતો નથી તો ગાયો ઘાસ ખાતી નથી, અરે પાણી પીતી નથી. અક્રૂર, તને ગાયોના નિશાસા લાગશે તો મારા માલિકને લેવા આવ્યો છે. શ્રી કૃષ્ણનો વિયોગ એક ક્ષણ પણ અમારાથી સહન થતો નથી. શ્રી કૃષ્ણ વિનાનું જીવન અમારું નિરર્થક છે, વ્યર્થ છે. સખીઓ અંદર અંદર વાતો કરે કે વગર વિચારીએ આની ફોઈએ એનું નામ અક્રૂર રાખ્યું છે. અરે આ તો ક્રૂર જેવો છે. વિધાતા બે પ્રેમીઓને ક્યારેય એક સાથે જોઈ શકતા નથી. મને લાગે છે કે આપણે બરાબર સેવા કરતા નથી, આપણે કનૈયાને પ્રેમ કરતા નથી. હું તો મૂર્ખ છું, પાગલ છું. હે ગોવિંદ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, આખો દિવસ યાદ કરું છું. મથુરાની સ્ત્રીઓ તો બહુ સુંદર હશે, ભણેલી હશે. કનૈયો ત્યાં ગયા પછી પાછો નહીં આવે, આપણને ભૂલી જશે. એક એક ગોપીઓના પ્રેમનું વર્ણન કર્યું છે. કેટલીક ગોપીઓ વિચાર કરે કે હું રથની આગળ સૂઈ જઈશ, જોઉં છું કેવી રીતે રથ લઈ જાય છે. અક્રૂરજીએ ગોપીઓનો પ્રેમ જોયો છે, બે હાથ જોડ્યા છે. યશોદામાં બલરામ અને કૃષ્ણને ભોજન કરાવે. ભોજન થયા પછી કૃષ્ણ બહાર આવ્યા. જોયું તો રાધાજી મૂર્છામાં પડ્યા છે. રાધાજીના માથે કૃષ્ણએ હાથ ફેર્યો, કહ્યું, હે શ્રી રાધે, હું અને તું બંને એક જ છીએ. રાધા એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ રાધા. હે રાધે, આ લીલા કરવા માટે મેં 2 સ્વરૂપ ધારણ કર્યા છે. આજ સુધી હું રાધાજીને રાજી રાખવા માટે વાંસળી વગાડતો હતો, ગોપીઓને રાજી કરવા નાચતો હતો. શ્રી રાધે, જગતમાં પાપ બહુ વધ્યું છે, દેશ દુખી થયો છે. આ દેશને સુખી કરવા માટે, પૃથ્વીનો ભાર ઉતારવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે મારે મથુરા જવું પડશે. હું જાઉં છું, પણ રાધા, મારા પ્રાણ મેં તારામાં રાખ્યા છે. હે શ્રી રાધે, તને શું આપું? આ વાંસળી મને પ્રાણ કરતા પણ પ્યારી લાગે છે. આ વાંસળી હું તને આપું છું. આજથી હું વાંસળી નહીં વગાડું.
વાંસળી રાધાજીના હાથમાં આપી છે. હે શ્રી રાધે, તો જ્યારે જ્યારે વાંસળી વગાડીશ ત્યારે હું દોડતો દોડતો તારી પાસે આવીશ. રાધાજી એક અક્ષર પણ બોલી શક્યા નહીં. ગોપીઓને કૃષ્ણએ કહ્યું, જો તમે રડશો તો મારા પ્રયાણને અપશુકન થશે. હું તમારો પ્રેમ જાણું છું. માલિકની આજ્ઞા થઈ. બધાએ આંખના આંસુને રોકીને ઊભા છે. અક્રૂરજીને કહ્યું, ચાલો. અક્રૂરે કહ્યું, હું આજ્ઞા માંગુ છું. ગોપીઓ પરમાત્માને મનાવે. હે રણછોડ, વધારે નહીં રોકું. એકવાર મને મળી અને પછી જાઓ. એકવાર મારે ઘેર પધારો. માખણ તમારા માટે તૈયાર રાખ્યું છે. ગોપી પ્રેમનું ખૂબ વર્ણન કર્યું છે. પછી તો કૃષ્ણ અને બલરામજી રથમાં બેઠા. શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા ગોપીઓ વ્યાકુળ થઈ. કનૈયો જાય છે, હવે ક્યારે દર્શન થશે? ગોપીઓએ દબાવી રાખેલા એ આંખના આંસુ બહાર આવ્યા. હાથ ઊંચા કર્યા. હે ગોવિંદ, હે કેશવ, હે દામોદર, હે પ્રાણ પ્યારે, વહેલા આવજો. ગોવિંદ, અમે તમારા આધારે જીવીએ છીએ. એ નાથ, અમારો ત્યાગ ન કરો. અક્રૂરજીને ઈશારો કર્યો કે રથ ચાલવા દો. જ્યાં રથ આગળ વધ્યો અત્યાર સુધી યશોદામાં ધીરજ ધરીને ઉભા છે. યશોદામાનો લાડીલો કનૈયો જાય છે. હવે યશોદાથી રહેવાયું નહીં. રથની પાછળ પાછળ યશોદામાં દોડવા લાગ્યા. અરે, મારા લાલાને કોઈ રોકતું નથી. મારો લાલો જાય છે. લોક લજ્જાનું ભાન ન રહ્યું. યશોદા દોડતા દોડતા પગમાં સાડીનો છેડો ભરાયો અને એકદમ જમીન ઉપર પડી ગયા. કનૈયાએ જોયું, એકદમ રથમાંથી સીધો નીચે કૂદ્યો. દોડતા દોડતા આવી અને માને ઊભી કરી. છાતી સરસો ચાટે. માં, તું રડીશ નહીં. માએ કનૈયાને વાલ કર્યો. બેટા, તને મથુરા જવાની ઈચ્છા છે, હું તને ના નથી પાડતી. તારું સુખ એ જ મારું સુખ. પણ મારો લાલો તો એવો છે જેને યાદ કરીને સૌ કોઈ રડે. રડવામાં અતિ સુખ છે. આ જીવ ભાન ભૂલ્યો છે. ક્યારેક પૈસા માટે રડે, ક્યારેક કીર્તિ માટે રડે, ક્યારેક પરિવાર માટે રડે. કોક દિવસ પરમાત્મા માટે રડી જુઓ. ગોપીઓ રડે. શ્રી કૃષ્ણ પણ રડવા લાગ્યા. બેટા, હું તને યાદ કરીશ અને યાદ કરીને રડીશ. યશોદામાએ લાલાનો હાથ લઈને દાઉજીના હાથમાં આપ્યો. હવે બેટા, તું મોટો છે, આને સાચવજે. યશોદાએ લાલાનો હાથ દાઉજીના હાથમાં આપ્યો. કનૈયો કોઈ જગ્યાએ એકલો ગયો જ નથી. કોઈ વખત બહુ હટ કરે ને તો એ જેમ કરે એમ કરવા દેજે. માએ લાલાને છેલ્લો સંદેશ આપ્યો. બેટા, આજ સુધી મેં કોઈ દિવસ તને કહ્યું નથી. મને કહેવાની ઈચ્છા પણ ન હતી. પણ આજે તું જાય છે ને એટલે કહું છું કે બેટા, તું મને માં માં કહીને બોલાવે છે ને, પણ લોકો એવી વાતો કરે છે કે હું તારી માં નથી. દેવકી તારી માં છે. હું તો તારી દાસી છું, તારી દાવ છું. બેટા, મને એટલી જ ખબર છે, મેં તને ધવરાવ્યો છે, મેં તને મોટો કર્યો છે. બેટા, હું તે નથી જાણતી. હું તો એટલું જ છું, કહું છું કે મેં તને પ્રેમ કર્યો છે, મેં તને મોટો કર્યો છે.
મારી એક જ ઈચ્છા હતી કે કનૈયો કોઈ દિવસ આંખથી દૂર ન જાય, કનૈયાને કોઈ દિવસ ઓછું ન આવે, કોઈ દિવસ દુઃખ ન પડે. આજે તું જાય છે ને, મને યાદ આવે છે એક વાર મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો હતો. મારી ભૂલ હતી બેટા. તારી માં ક્ષમા માંગે છે, મને માફ કરજે. મનમાં કઈ રાખીશ નહીં, તારી ઈચ્છા હોય ત્યારે તું ઘરે આવજે. યશોદામાં ખૂબ રડે છે, ગાયો રડે છે, વૃંદાવનના પશુ પક્ષીઓ રડે છે, ગોપીઓ રડવા લાગી, અમારો કનૈયો જાય છે. બધાનો પ્રેમ જોઈને અક્રૂરજી પણ રડવા લાગ્યા છે. વારંવાર શ્રી કૃષ્ણના ચરણમાં વંદન કરે. કનૈયો રડવા લાગ્યો અને કહે છે, માં તું આજે બોલી એ બોલી, હવે ફરી ક્યારેય એવું બોલીશ નહીં કે કનૈયો તારો દીકરો નથી. તું મારી માં છે, હું તારો દીકરો છું. માં કનૈયો તારો જ દીકરો છે. તે મને બાંધ્યો તો પણ પ્રેમથી બાંધ્યો. માં તારો પ્રેમ કનૈયો કોઈ દિવસ નહીં ભૂલે. માં હું આવીશ, તું રડીશ નહીં, મને આશીર્વાદ આપ. અને માં લાલાને છાતી સરસો આલિંગન આપી શ્રી કૃષ્ણ અને બલરામ રથમાં બેઠા છે. ગોપીઓના પ્રેમનું વર્ણન કોણ કરી શકે? માનો વાત્સલ્ય ભાવ પ્રેમ કોણ વર્ણન કરી શકે? સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત રાજન, કનૈયો નિષ્ઠુર નથી, એ તો બહુ દયાળુ છે, અતિશય પ્રેમ કરે છે. પ્રેમની મૂર્તિ પરમાત્મા છે. પ્રભુએ વિચાર કર્યો કે વ્રજવાસીઓ મારું સતત ચિંતન કરે, મારા સ્વરૂપને પ્રાપ્ત થાય. મારા સંયોગમાં એ થતું નથી, વિયોગમાં જ ધ્યાન થાય છે. તમે જોજો, જેને પ્રેમ કરીએ ને સન્મુખ હોય ત્યારે એની કિંમત ન સમજાય, પણ જ્યારે ન હોય ને ત્યારે જ એને યાદ કરીએ છીએ. એટલે ભગવાને પણ વિચાર કર્યો કે મારા સંયોગમાં મિત્રો મને યાદ નહીં કરે, મારા વિયોગમાં જ મને યાદ કરતા કરતા રડશે, યાદ કરતા કરતા મૃત્યુ પામશે, તે મને પ્રાપ્ત કરશે. એટલે વિયોગ લીલા બતાવી છે. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેસી, અક્રૂરજીએ રથ ચલાવ્યો. સાંજે ભગવાન મથુરા પહોંચ્યા છે. મથુરાની બહાર બગીચામાં નંદ બાબાએ મુકામ કર્યો. કૃષ્ણે અક્રૂરજીને કહ્યું, અમારે અહીંયા બગીચામાં રહેવું છે કાકા, હવે અમને અહીંયા છોડી દો. અક્રૂરજીએ કહ્યું, મારા ઘેર પધારો, મારા અહોભાગ્ય તમે મારા ઘેર આવશો. કૃષ્ણ કહે છે કે કાકા, મામાની ખબર લીધા વગર કોઈના ઘરે જવું નથી. કંસ મામાની ખબર લઈને પછી આવીશ. અક્રૂરજીને લીધા વિના અક્રૂરજી રાજમહેલમાં ગયા છે. કંસને ખબર આપી કે શ્રી કૃષ્ણ અને બલરામને લઈને આવ્યો છું, બહાર બગીચામાં મુકામ કર્યો છે, આવતીકાલે તમને મળશે. કંસ રાજી થયો. આ બાજુ શ્રી કૃષ્ણ અને બલરામ બગીચામાં આવે છે. નંદ બાબા લાલાની પ્રતીક્ષા કરતા બેઠા છે. કનૈયો આવ્યો છે અને બધાને આનંદ થયો. નંદ બાબાએ લાલાને ગોદમાં લીધો, પ્યાર કરે છે. યશોદામાએ લાલાને ભાવે એવી સુંદર સામગ્રી મોકલી હતી. બાલ મિત્રો સાથે ભોજન કરતા કનૈયાને માનો પ્રેમ યાદ આવ્યો છે. કનૈયો રડવા લાગ્યો, ખાવું ભાવતું નથી. આજ પહેલી વાર એવું બન્યું છે કે માને છોડી અને કનૈયો આવ્યો છે અને જમવા બેઠો હોય. આંખના આંસુ, હાથમાં કોળિયો એમનેમ રહી ગયો, ભોજન કરી શકતા નથી. નંદ બાબા કહે, બેટા તને શું થાય છે? લાલો કહે, મારી મા મને બહુ યાદ આવે છે. માં ભોળી છે, માં ઘરમાં રડતી હશે,
મારી માને કોણ સમજાવે? યશોદામાનો પ્રેમ એવો છે કે શ્રી કૃષ્ણ ભોજન કરતા કરતા શ્રી કૃષ્ણને ગાયો પણ યાદ આવે છે. શ્રી કૃષ્ણ જ્યારથી મથુરામાં પધાર્યા ત્યારથી ગાયો પાણી પીતી નથી, ખડ ખાતી નથી, મીટ માંડીને ભામરે છે. મારો ગોપાલ અદ્રશ્ય થઈ ગયો, હવે ક્યારે આવશે? નંદ બાબા કહે છે, બેટા તું ખાઈ લે. કનૈયો કહે છે, હું સવારે નીકળ્યો ને, મારી માએ મને પેટ ભરીને જમાડ્યો છે, મને અત્યારે ભૂખ નથી. પ્રાતઃકાળ થયો, સવારનો સમય, સૌએ સ્નાન કર્યું. બાલ મિત્રો કનૈયાને કહેવા લાગે, કનૈયા તું મને મથુરા બતાવ ને. કે ચાલો. નંદ બાબા કહે, ધ્યાન રાખજો, આ મથુરા છે, ગોકુળ નથી. અહીંયા બિલકુલ તોફાન નહીં ચાલે. આ કંસ રાજાની નગરી છે અને અહીંયા કંસની જય બોલાવી પડે. તમને રોજ ટેવ છે, કૃષ્ણ કનૈયાની જય બોલાવો છો, એટલે કંસ રાજાની જય બોલાવજો, તોફાન કરતા નહીં. ગ્વાલ બાલ મિત્રો સાથે કનૈયો અને બલરામ નીકળ્યા છે મથુરાના દરવાજામાં. જ્યાં પ્રવેશ કર્યો ત્યાં ગ્વાલ બાલ મિત્રો કહેવા લાગ્યા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દાઉજી મહારાજ કી. જ્યાં કૃષ્ણ કનૈયાનો જય જયકાર મથુરાની સ્ત્રીઓના કાને સંભળાયો, ઘરનું બધું જ કામ પડતું મૂકી દોડતી દોડતી આવી છે જોવા માટે કે કોણ છે કૃષ્ણ. બહુ વખાણ સાંભળ્યા છે. અમારા ભાગ્યમાં નહોતું કે અમે કૃષ્ણની લીલાના દર્શન કરી શકીએ, પણ આજ કૃષ્ણની જય જયકાર સાંભળી. મથુરાની સ્ત્રીઓ સૌભાગ્યશાળી છે. કૃષ્ણ ને બલરામ નીકળે છે, એના દર્શન કરે છે. બધાને ખૂબ આનંદ થયો. રસ્તામાં કુબજા, કંસની પટરાણી, 3 ઠેકાણે વાકી એ મળી. એને ભગવાનને ચંદન કર્યું. જેવું ચંદન કર્યું એટલે ભગવાનને આનંદ થયો. જોયું કે આ કોણ હશે? 3 ઠેકાણે વાકી કુબજા ભગવાનને લીલા કરી કે તે મારી શોભામાં સુંદરતા વધારી છે, હું તારી સુંદરતા વધારું. પગ ઉપર પગ મૂક્યો, હડપચી પકડી અને સીધી ખેંચી, ત્યાં તો 3 ઠેકાણે વાકી સીધી થઈ ગઈ. એવી સુંદર અપ્સરા જેવી કુબજા બની ગઈ. ભગવાનના ચરણમાં પડી ગઈ છે. ભગવાનને પગે લાગી. 3 અંગ સીધા થઈ ગયા. કુબજાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. પછી જે રાજમાર્ગથી જતા હતા એમાં રસ્તામાં કંસનો ધોબી મળ્યો. કંસનો ધોબી દરબારના કપડા લઈ અને જતો હતો, એટલે કૃષ્ણ એને ઉભો રાખ્યો. આ શું લઈ જાય છે? તો કે કપડા છે, લાવ મને આપ. એટલે ધોબી અપમાન કરવા લાગ્યો. કોઈથી બાપ દાદાની જિંદગીમાં જોયા છે આવા કપડા? આ તમારું કઈ ગોકુળ ગામ નથી. અરે આ તો રાજાના દરબારના કપડા છે. આવા કોઈ તમે જોયા નહીં હોય. જેમ ભાવે અપમાન કરવા લાગ્યો, બોલવા લાગ્યો. આ એ જ ધોબી છે જે ગયા સતયુગમાં શ્રી રામજીની સીતા પ્રત્યે કટુ વચન કર્યું, નિંદા કરી, અને ધોબીના કહેવાથી રામે સીતાનો ત્યાગ કર્યો. જે મુખથી વધારે, જે અંગથી વધારે પાપ કરો ને, એ અંગને ભગવાન વધારે સજા કરે છે. ભગવાનનો નિયમ છે. ધોબીએ પોતાના બોલવાથી, જીભથી બહુ પાપ કર્યા. કૃષ્ણ ભગવાને કીધું, લાવ કપડા. કપડાનું પોટલું આંચકી લીધું. ધોબી જેમ ભાવે બોલવા લાગ્યો. બલરામની સામે જોયું. મોટા ભાઈ, આને મરવાનો સનેપાત ઉપડ્યો છે. આ એ જ ધોબી છે. ઓળખ્યા? બલરામજીએ હા પાડી, અને જ્યાં એક ઝાપટ મારી તે મસ્તક ધડથી ધોબીનું અલગ થયું. ત્યાં જ રામ રમી ગયા. બીજા ગુમાસ્તાઓ હતા, બધા પોટલા મૂકીને ભાગ્યા. કનૈયો ગ્વાલબાલ મિત્રોને કહે છે, ખોલો પોટલા, તમને જે ગમે પહેરવા માંડો. ગ્વાલબાલ મિત્રો કહેવા લાગ્યા, કનૈયા અત્યાર સુધી માખણ ચોરતો હતો, હવે અહીંયા આવીને કપડાં ચોરવાના? તને ચોરી કરવાની ટેવ પડી છે. કનૈયો કહે, તમને નહીં સમજાય, બધું મારું જ છે.
બધાએ કાળી કામડી કાઢી નાખી અને પીતાંબર પહેર્યા છે, જરકસી જામા પહેર્યા છે, ભગવાનનો પોશાક બદલાયો છે. એવા સુંદર માથે પાઘડી, મુગટ, મોરપીંછ અને એવા સુંદર લાગે છે. ગ્વાલ બાલ મિત્રોને કહ્યું, તમે પણ દરબાર રાજના બધા કપડાં પહેરો, રાજકુમાર જેવા લાગે છે. કૃષ્ણ અને બલરામ નીકળ્યા છે. રસ્તામાં કોઈ કુવલિયા પિંડ નામનો હાથી કૃષ્ણ અને બલરામને કચડવા માટે આવ્યો. ભગવાને જોયું, મદ જરતો હાથી જ્યારે સામે આવ્યો, ભગવાને મુષ્ટિ પ્રહાર કર્યો અને હાથીના ત્યાં જ રામ રમી ગયા. હાથી મરાયો. પછી બધાએ પાછા નંદ બાબા પાસે આવ્યા. નંદ બાબાએ કપડા જોયા પછી વિચાર કરે કે આ શું, કોઈ તોફાન તો નથી કર્યું ને? કે ના બાબા, અમે બિલકુલ તોફાન નથી. તો કે આ કપડા ક્યાંથી લાવ્યા? તો કે બાબા, અમે તમારા દીકરા છીએ ને, તમારી અહીંયા બહુ બધી શાક છે. બધાએ કીધું આ તો નંદબાબાનો દીકરો, નંદબાબાનો દીકરો. તે બધાએ અમને કપડાં પહેરવા આપ્યા. બાબા ભોળા છે. એને થયું મારી અહીં બધા સાથે બહુ પ્રેમ છે, એટલે લાલાને પણ બધા પ્રેમ કરે છે. ભોળાને કપટ ક્યારેય ન દેખાય. બાબાએ કહ્યું, ચાલો આપણે કંસના દરબારમાં જવાનું છે. એ સમયે કંસે વ્યવસ્થા કરી મોટો અખાડો, અને માં ચાણૂર અને મુષ્ટિક નામના બે પહેલવાનો 1000 હાથીનું બળ ધરાવતા ઘોષણા કરી કે આની સાથે જે કુસ્તી કરશે, જીતશે, એને ઇનામ આપવામાં આવશે. કૃષ્ણ અને બલરામ પણ ત્યાં આવ્યા. નંદ બાબા દરબારમાં સભામાં બેઠા છે. ખબર નથી કે હમણાં યુદ્ધ થશે. નંદ બાબા ભોળા છે. આ બાજુ કૃષ્ણ અને બલરામ પણ ત્યાં આવ્યા. એટલે બંને પહેલવાયોને હાથ પકડીને અખાડામાં લીધા. કૃષ્ણ કહે, અમને છોડ, અમે તો બાળકો છીએ, તો અમને શા માટે પકડે છે? તો કે નહીં, તમે અમારી સાથે યુદ્ધ કરો. અરે તમે આવા મોટા પહેલવાન, હું તમારી સાથે યુદ્ધ કેવી રીતે કરું? અમને જવા દો, તારા જેવડા હોય એની સાથે યુદ્ધ કર. તો કે નહીં, તમે મોટા હાથીને માર્યો છે, તમે કેટલા રાક્ષસોને માર્યા છે, આ જો જોઉં છું તમારામાં કેટલું બળ છે. કૃષ્ણે બલરામની સામે જોયું, બલરામે કૃષ્ણની સામે. એક અખાડામાં બે કુસ્તી થવા લાગી. ચાણૂર અને મુષ્ટિક, કૃષ્ણ અને બલરામ, એક ચાણૂર સાથે, એક મુષ્ટિક સાથે. આ બાજુ નંદ બાબાએ જોયું કે આ તો મારા દીકરાઓ છે. કંસ પાસે દોડ્યો. નંદ બાબા કહે છે, અરે આ તો અનર્થ છે, ન્યાય છે, આ મારા દીકરાઓ છે, તમને ખબર નથી? આ પહેલવાનોને મારી નાખશે. કંસ કહે, મને ખબર છે, આ તારો દીકરો કોઈ સાધારણ નથી, એ જ દેવકીનો આત્મો છે, એ જ મારો કાળ છે, એને મારવા માટે જ મેં બોલાવ્યો છે. નંદ બાબા વ્યાકુળ થયા કે યશોદા ખરું કહેતી હતી કે કંસે રથ મોકલ્યો છે, પણ કપટથી મોકલ્યો છે. પણ હું માન્યો નહીં, આ તો કંસ કપટી છે. હવે શું થાય? આ બાજુ કુસ્તી થવા લાગી. નંદ બાબા પ્રેમની પ્રાર્થના કરે, હનુમાનજી મહારાજ, હે હનુમાનજી મહારાજ, અખાડાના માલિક દેવ તમે છો, મારા બાળકોની રક્ષા કરજો. આ મનોમન પ્રાર્થના કરે. કનૈયાએ દૂરથી જોયું કે બાબા ગભરાયા છે. કનૈયાએ લીલા કરી. એક મેદાનમાં બે કુસ્તીઓ થવા લાગી. કનૈયાએ બલરામની સામે જોયું, બલરામે કનૈયાની સામે જોયું કે હવે બંનેને ઉદ્ધાર કરો. કુસ્તી કરતા કરતા ચાણૂર અને મુષ્ટિકને ફેરવ્યા છે. ફેરવીને જે મુક્કો માર્યો, અડધો આંખો જમીનમાં આપે અને ત્યાં જ બંને પહેલવાનો મરાયા. નંદ બાબાએ જોયું હનુમાનજી મહારાજની શક્તિ આવી છે. હે હનુમાનજી મહારાજ, ગોકુળમાં ગયા પછી તમને એક મણ લાડુ ધરાવીશ. આ બાજુ મુષ્ટિક અને ચાણૂર બંને મરાયા.
કંસની એવી આજ્ઞા હતી કે જ્યારે આ બંને બાળકો મૃત્યુ પામે ત્યારે બેન્ડ વાજા ઢોલ નગારા વગાડજો. અને જેવા બે પહેલવાનો મરાયા ત્યાં તો ઢોલ નગારા વાગવા લાગ્યા. કંસ કહે બંધ કરો, બંધ કરો, આ તો આપણા જ પહેલવાનો મરાયા છે. હવે કંસ ગભરાયો, ખરેખર આ મારો કાળ થઈને આવ્યો છે. આટલા મોટા પહેલવાનોને માર્યા, નક્કી હવે મારો વારો છે. બલરામે કૃષ્ણની સામે જોયું કે જાઓ તમારું અવતાર કાર્ય પૂરું કરો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે. પ્રજા ત્રાસ પામી છે કંસના રાજ્યમાં, હવે એનો ઉદ્ધાર કરો. અને એ સમયે ભગવાન દોડતા આવ્યા છે. કંસ ગાદીએ બેઠો હતો, એકદમ દોડીને ઉપર ગયા. કંસ ગભરાયો, એ મારો કાળ આવ્યો, મારો કાળ આવ્યો, મારો કાળ આવ્યો. ઉગત માથેથી પડી, કંસના વાળ છૂટી ગયા અને ભગવાન કૃષ્ણએ કંસનો વાળ પકડ્યા. વાળ પકડીને કહે છે, યાદ કર મારી માનો ચોટલો તે આવી રીતે જ પકડ્યો હતો. યાદ કરે દિવસ. વાળ પકડી અને કંસને આકાશમાં ફેરવ્યો. આજ દેવતાઓ પર પુષ્પવૃષ્ટિ કરે છે આકાશમાંથી. દાનવો ગભરાયા છે. આખી બાળક છે કે કોઈ મોટો દેવ છે? હે મર્યો, હે મર્યો, હે મર્યો. અને કંસ બીજા મુશ્ચિત હાર કર્યો. ત્યાં તો રામ અવાજ સાંભળ્યો. રામ બોલો કૃષ્ણ કનૈયા લગી જય. કંસનો ઉદ્ધાર કર્યો છે. કંસ મૃત્યુ પામ્યો. ઢોલ નગારા બેન્ડ વાજા વાગવા લાગ્યા. આનંદ કિલોલ થવા લાગ્યો. મથુરાના વાસીઓને ખૂબ આનંદ થયો છે કે પાપ ગયું ધરતી માથેથી. કંસનો બહુ ત્રાસ હતો. આજ કામ ક્રોધ ઉપર વિજય મેળવ્યો છે. કંસને પ્રભુએ મુક્તિ આપી. કૃષ્ણના ક્રોધમાં પણ પ્રેમ ભરેલો છે. કૃષ્ણના મારમાં પણ પ્યાર છે. કંસના ત્રાસમાંથી જન્મભૂમિ મથુરાનો ઉદ્ધાર કર્યો. કંસ મર્યો ત્યારે બધા જ બાળકો જય જયકાર કરવા લાગ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા રાજી થયા છે. સુંદર હાથોઈ શણગાર્યો, એના ઉપર કૃષ્ણ અને બલરામને બેસાડ્યા અને યાદવોએ ગામમાં વરઘોડો ફેરવ્યો છે. બધાને ખૂબ આનંદ થયો. નંદબાબાએ જોયું કે ગઈકાલે કનૈયો રથમાં બેઠો અને આજે હાથી ઉપર બેઠો. નક્કી હવે આ રાજા થશે. નંદબાબાનો વાત્સલ્ય ભાવ વિચાર કરે, આખા ગામમાં વરઘોડો ફેરવીને કોઈની નજર લાગે. બધાની નજર કંઈ પવિત્ર હોતી નથી. યાદવોનો પ્રેમ છે, પણ કોઈની નજર લાગી જશે એટલે વરઘોડો ત્યાં અટકાવી દીધો. મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી કરી. લાલાને પણ ખૂબ ભૂખ લાગી હશે. કોઈ તેને જમવાનું કહેતું નથી. નંદબાબા માખણ અને મિશ્રી અને મીઠાઈ લઈ યમુનાજીના ઘાટ ઉપર બેઠા છે. ત્યાં વરઘોડો આવ્યો. ઘાટ ઉપર વરઘોડો પૂર્ણ કર્યો. નંદબાબાએ કહ્યું, બેટા હવે તું નીચે ઉતરી જા, હવે આપણે ઘરે જવાનું છે. બહુ થયું, આ ગામમાં રહેવામાં મજા નથી. મારા લાલાને કેટલો ત્રાસ થયો. ગામમાં વરઘોડો ફેરવાની જરૂર નથી. બાબા કહે વરઘોડો અહીં પૂરો કરો. બધા વરઘોડો ત્યાં સમાપ્ત કર્યો. બેટા તને કંઈ થયું તો નથી ને, વાગ્યું તો નથી ને? આટલા મોટા પહેલવાનો. કનૈયો પણ કેવો નિષ્ઠુર છે. બાબા મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે કે જ્યાં જાઉં ત્યાં મારી જીત થાય. કંસને હું મારી શક્યો છું એટલા માટે. બેટા તને વાગ્યો તો નથી ને? ત્યારે કનૈયાને ખબર છે કે નંદબાબાએ તો 1000 મણ લાડવા ધરાવવાની બાધા રાખી લીધી. બાબા તમને સાચું કહું, હું કુસ્તી રમતો હતો ને ત્યારે મને મોટા હનુમાનજી દેખાયા.
અને હનુમાનજીએ કહ્યું કે તું મારે ને હું તારી સાથે છું. એટલે નંદ બાબા ભોળા છે, કહે છે કે હા, મેં એની બાધા રાખીને એટલે જ તું જીતી શક્યો. હા બાબા, તમારી કૃપાથી હું જીતી ગયો. પછી લાલા વસુદેવ અને દેવકી બહુ દુઃખી છે, તમે જલ્દી ત્યાં જાઓ, એમને કારાગૃહમાંથી છોડાવો. કૃષ્ણ અને બલરામ દોડતા ગયા છે. કારાગૃહમાં વસુદેવ દેવકી બેઠા છે. અતિ દુઃખમાં પણ ભગવાનની અમારા ઉપર કૃપા છે એમ સમજે પતિ પત્નીએ કારાગૃહમાં જોયું. મન બાળતા નથી, જીવ બાળતા નથી. એક દિવસ કનૈયો આવશે આ જ આશામાં, કારણ કે મને કહીને ગયો છે 11 વર્ષ 52 દિવસ પછી હું તમને મળીશ. આજ શ્રી કૃષ્ણ પોતાનો લાડીલો જેને જન્મ આપ્યો છે એ માં એનું ચિંતન કરે છે. અને કૃષ્ણ બલરામ દોડતા દોડતા આવ્યા છે. હાથમાં પગમાં મોટી મોટી બેડીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણએ બેડીઓને દાંતથી તોડી નાખી છે. કારાગૃહમાંથી બંનેને મુક્ત કર્યા છે. માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા. બોલવાની ઈચ્છા થતી નથી. માં કંઈ જ બોલી ના શકી. એક ટક પોતાના લાલાને જોઈ રહી છે. વિચાર કરો, એ માં જેને જન્મ આપી અને તરત મૂકી દીધો હોય, 11 વર્ષ પછી એ બાળક આવે, એનો કેવો વાત્સલ્ય ભાવ હોય. જીભથી બોલતી નથી, મન બોલે છે, આંખો બોલે છે, એક શબ્દ નીકળતો નથી. દેવકીમાં બોલી શક્યા નહીં. ક્યારેક કૃષ્ણ ભગવાન બોલવાનો આરંભ કરે, હા, મારા માટે તમે બહુ દુઃખ સહન કર્યું. આજ સુધી મેં તમારી સેવા કરી નથી, હવે હું તમારી સેવા કરીશ. માતા પિતાને આશ્વાસન આપ્યું. કંસને માર્યા પછી બધાની ઈચ્છા હતી કે મથુરાની ગાદી ઉપર શ્રી કૃષ્ણને બેસાડી રાજ્યાભિષેક કરીએ, એટલા માટે કે મેં કંસને માર્યો નથી. પછી કંસના પિતા ઉગ્રસેનને પાછા ગાદીએ બેસાડી અને ભગવાને એને આજ્ઞા કરી છે, કોઈ પણ ફળની ઈચ્છા રાખીને કોઈ કર્મ કરાતું નથી. ભગવાન કહે છે હું તો ફળેચ્છા રહિત છું. મેં એટલે નથી માર્યા કે મને રાજ્ય મળે. હું તો દુઃખમાંથી બધાને ઉગારું છું. મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણને પાછું મળ્યું. પ્રભુએ કંસના પિતા ઉગ્રસેનને ગાદી બેસાડ્યા, રાજ્યાભિષેક કર્યો. રાજા ઉગ્રસેન કહે છે હું તો નામનો રાજા છું, બાકી શ્રી કૃષ્ણ તમારું જ બધું છે, મારું તો કંઈ જ નથી. પછી યાદવો શ્રી કૃષ્ણ બલરામને રાજમહેલમાં લઈ ગયા. નંદ બાબા વિચાર કરે હું લાલાને હવે ગોકુળમાં લઈ જઈશ. લાલાને કહ્યું, લાલો ના પાડે છે, બાબા અત્યારે હું તમારી સાથે નહીં આવી શકું, કારણ કે હું જો અત્યારે આવીશ તો કંસને મેં માર્યો છે, બીજા રાજાઓ વેર કરશે અને વ્રજ ઉપર ચડાઈ કરશે. વ્રજવાસીઓ બહુ ભોળા છે, પ્રેમ સિવાય કોઈ દિવસ એને ઝઘડો જોયો નથી, અને મારે કારણે વ્રજવાસીઓ દુઃખી થાય, બાબા તમે દુઃખી થાવ, એવું કરવું નથી. હું પછી આવીશ, તમે જાઓ. અને આ બાજુ લાલો બલરામજી બંને મથુરામાં રહ્યા અને ત્યાંથી નંદ બાબાને પાછા મોકલ્યા. ગ્વાલબાલ મિત્રો કહેવા લાગ્યા, કનૈયા તું નહીં આવે તો અમે પણ નહીં જઈએ. કનૈયો બધાને સમજાવે. ગ્વાલબાલ મિત્રો કહે, કનૈયા તું નિષ્ઠુર થયો છે, મને ખબર હતી કે તું અમારી સાથે પાછો નહીં આવે. પ્રેમના આંસુ નીકળ્યા છે, વાત્સલ્ય ભાવ કાયમ રાખ્યો છે. કહ્યું છે હું એક દિવસ જરૂર આવીશ. આજે પણ વ્રજના વાસીઓ ભગવાન એક દિવસ જરૂર આવશે એમ વિચારી અને જીવી રહ્યા છે. પછી તો ગર્ગાચાર્યજીએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી કૃષ્ણ અને બલરામને. વસુદેવે જનોઈ આપી છે. ઉજ્જૈન ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિમના આશ્રમમાં એમણે અભ્યાસ કર્યો. અને ત્યાર પછી ભગવાન ગુરુ પત્ની અને ગુરુજીને ગુરુ દક્ષિણા આપી અને ત્યાં આશીર્વાદ લઈ મથુરામાં આવ્યા છે. ઉગ્રસેન રાજાને બહુ આનંદ થયો. સર્વ સંપત્તિ કૃષ્ણને અર્પણ કરી શ્રી કૃષ્ણ હવે મથુરાના રાજા થયા છે. એનું જીવન બહુ પવિત્ર ગાળે છે. ગોકુળનું જીવન કેવું હતું અને મથુરાનું જીવન કેવું છે. ગોકુળમાં પ્રેમ છે, મથુરામાં ઐશ્વર્ય છે. ઉદ્ધવજીને મોકલ્યા કે જાઓ ગોકુળમાં જઈ અને ગોપીઓની ખબર કાઢો. ઉદ્ધવજીને બહુ અભિમાન હતું, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. ગોકુળમાં આવ્યા પછી, ગોપીઓને મળ્યા પછી એનું બધું જ અભિમાન ઉતરી ગયું. અને ત્યાર પછી
ભગવાનની એક એક લીલાઓનું વર્ણન કર્યું છે. દસમ સ્કંદની સમાપ્તિ કરી, ઉત્તરાર્ધનું શરૂઆત કરી. દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં કંસ જીવતો હતો ત્યાં સુધી વ્યાસજીએ ભાગવતમાં એની રાણીઓના નામ નથી લખ્યા, પણ મરી ગયા પછી નામ આપ્યા. 2 રાણીઓ હતી, અસ્થિ અને પ્રાપ્તિ. કંસ મર્યા પછી બંને રાણીઓ પોતાના પિયરમાં ગઈ અને એમના પિતા કોણ હતા? કે જરાસંઘ. જરાસંઘ શ્રી કૃષ્ણ સાથે વેર કરે છે. 17 વાર જરાસંઘને હરાવ્યો છે, માર્યો નથી. ભગવાને કહ્યું છે, મોટા ભાઈ જરાસંઘને મારશો નહીં. કૃષ્ણ કહેવાથી બલરામજીએ જરાસંઘને માર્યો નહીં, પણ એની સેનાનો વિનાશ કર્યો. અનેક વાર જરાસંઘ ફરી સેના લઈને આવે. ભાગવતની કથા અનેક રીતે થાય છે. 49મા અધ્યાયમાં પૂર્વાર્ધ પૂરો કર્યો છે. અને ભાગવતની કથામાં જરાસંઘ કાળ યવન સાથે મિત્રતા કરે છે કે તમે જાઓ, મથુરા જાઓ, હું પાછળથી આવીશ, મથુરાને લૂંટીશ. કાળ યવન મથુરા પર ચડી આવ્યો. જરાસંઘ પણ આવવાનો હતો. પ્રભુએ બલરામજીને પૂછ્યું કે હવે શું કરીશું? બલરામજીએ કહ્યું, જરાસંઘને 17 વાર હરાવ્યો, ફરી પાછો લડવા આવે છે. એક કામ કરો, અહીંયા લોકો શાંતિથી રહેવા દેતા નથી, આપણે હવે મથુરા છોડી અને આનર્ત દેશમાં જઈએ. બલરામજીને દાયજામાં ત્યાં રાજ્ય મળ્યું છે. બલરામજી કહે છે, હું ત્યાં રહીશ, મથુરામાં રહેવું નથી. પ્રભુએ કહ્યું, મોટા ભાઈ તમે જ્યાં રહો ત્યાં હું પણ રહીશ. વિશ્વકર્માને બોલાવ્યા. સમુદ્રની બરાબર મધ્યમાં એક મોટી સોનાની નગરી બનાવી છે. એટલા બધા વાડા કે એમાં રસ્તો ક્યાંય જડે નહીં. બહાર નીકળવાનો યાદવોને રસ્તો ન મળ્યો તો પૂછે છે કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? અને એના ઉપરથી નામ પડ્યું, બોલો દ્વારિકાધીશ કી. ભગવાનના અનેક નામો પડ્યા છે. પછી ભગવાન જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો ત્યારે દ્વારકામાં પધાર્યા. યાદવોને દ્વારકામાં મૂકે. કૃષ્ણ કાળ યવન સાથે યુદ્ધ કરે. કાળ યવનને બ્રહ્માજીનું વરદાન કે યદુકુળમાં જેનો જન્મ થયો હોય એ કોઈ તેને મારી શકશે નહીં. અને ભગવાન તો યદુકુળમાં હતા. બ્રહ્માજીનું વરદાન સફળ કર્યું. યુદ્ધમાં કાળયવનની જીત થઈ, કૃષ્ણની હાર થઈ, પરમાત્માએ લીલા કરી, રણ છોડીને નાઠા. એટલે એનું નામ રણછોડરાય કી. કાળયવન કહે, હે રણછોડ, હે રણછોડ. લોકો તમને વીર માને છે, પણ હું તો તમને રણછોડ કહું છું. રણ છોડીને ભાગો છો. ગિરનાર પર્વતમાં મુચકુંદ મુનિ એની ગુફા હતી, એમાં પ્રવેશ કર્યો. રાજર્ષિ મુચકુંદ સુતેલા હતા અને એ સમયે એના ઉપર પિતાંબર ઉડાડી દીધું. કાળયવનને થયું કે નક્કી આ કૃષ્ણ જ છે અને એને મારવા દોડ્યો. જ્યાં મુચકુંદે આંખ ઉગાડી, કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. એનું વરદાન હતું કે તારી ઊંઘમાં કોઈ ખલેલ પાડે અને તું જેની સામે જોઈશ એ બળીને ભસ્મ થઈ જશે. ભગવાને યુક્તિથી કાળયવનને માર્યો, કેમ કે ભગવાન પોતે મારી શકે એમ નહોતા. મુચકુંદ ઋષિની નજર પડતા જ કાળયવન બળીને ભસ્મ થયો. મુચકુંદ ઋષિને દ્વારકાનાથના દર્શન થયા. મુચકુંદે પરમાત્માની સ્તુતિ કરી. મુચકુંદ મહારાજની સ્તુતિમાં પણ ખૂબ વર્ણન કર્યું છે. એનું નામ મુકુંદ એવું પડ્યું ભગવાનનું. બાલ મુકુંદલાલ કી. શ્રી કૃષ્ણ મથુરામાં પધાર્યા. જરાસંઘ 18મી વખત યુદ્ધ કરવા આવ્યો. બ્રાહ્મણોને ધમકાવીને આવ્યો કે એવો યજ્ઞ કરો કે મારી જીત થાય. જો મારી હાર થશે તો એક એક બ્રાહ્મણને મારીશ. પ્રભુએ જરાસંઘને જીતાડ્યો છે. એની જીત થઈ, કૃષ્ણની હાર થઈ. જરાસંઘ પાછળ પડ્યો ત્યારે શ્રી કૃષ્ણ પ્રવર્ષણ પર્વત ઉપર પધાર્યા છે. ત્યારબાદ જીત થવાથી જરાસંઘ રાજી થયો. બ્રાહ્મણોની પૂજા કરી, એનું સન્માન કર્યું. શ્રી કૃષ્ણ પોતે દ્વારકામાં આવ્યા અને પછી કૃષ્ણએ રૂકમણી સાથે લગ્ન કર્યું છે. આજે ભગવાનના લગ્ન છે. જાન જોડીને બધાએ આવવાનું છે. જાનૈયા જાન લેવા જાય, માંડવિયા માંડવા મારે, મામેરા મામેરિયાઓ લઈને આવે. તો ભગવાનની કથા છે કે વિદર્ભ નગરીમાં આ રૂકમણીજીના લગ્નની કથા. અમરાવતી, એમાં ભીષ્મક નામનો રાજા, રૂકમી નામનો રાજપુત્ર અને રૂકમણી નામની રાજકન્યા. રૂકમણીને નાનપણથી ઈચ્છા કે મને શ્રી કૃષ્ણ જ પતિ મળે. એની વિવાહની કથાનું વર્ણન કર્યું છે. આ કોઈ લગ્નની કથા નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રહ્મ છે
અને રૂકમણી એ જીવ છે, સાક્ષાત જીવ અને પરમાત્માનું મિલન છે. રૂકમણી જગન માતા, રૂકમણી કન્યા નથી, સાક્ષાત મહાલક્ષ્મી છે. અને રૂકમણીનો ભાઈ રૂકમી, એની એવી ઈચ્છા હતી કે મારી બેન શિશુપાલ રાજાની રાણી થાય, શિશુપાલ સાથેનો સંબંધ થાય. રૂકમણીને કોઈ રાજાની રાણી થવું નથી. નાના હતા ત્યારથી પરમાત્માની સ્તુતિમાં એક દિવસ રૂકમણીજી એક પત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે આ પત્ર દ્વારકાનાથને પહોંચાડો. મારે રાણી થવું છે તો દ્વારકાનાથને જ, મારે કોઈ રાજાની રાણી થવું નથી, મારે ભગવાન શ્રી કૃષ્ણને જ પરણવું છે. રૂકમણીજીને શિશુપાલ સાથે લગ્ન કરવું નથી, એટલે દ્વારકાનાથને પરણવું છે. એટલે સુંદર પત્ર લખ્યો. પત્ર લઈ સુદેવ નામનો બ્રાહ્મણ દ્વારકાનાથ પાસે આવ્યો. સુંદર પત્ર. રૂકમણીજીના પત્રની પણ ખૂબ સુંદર કથા છે. એક લીટી પત્રમાં શું લખ્યું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવંતા તે નિવિશ્ય કર્ણ વિવાહ કરતો કતાપમ. ભગવાન કેવા છે? ભુવન સુંદર. હે ભગવાન અચ્યુત, તમે ખૂબ સુંદર છો. તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ને, એમાં નામ આવે છે ભુવન સુંદર, અચ્યુત. અચ્યુત નામ આવે છે. ભગવાનનું નામ અચ્યુત છે. અચ્યુત એટલે જેને કામનો નાશ કર્યો છે, જેને કોઈ ફળની ઈચ્છા નથી. કરોડો સૂર્ય કરતા પણ જે સુંદર છે એવા શ્રી કૃષ્ણ પ્રકાશમાન છે. સુંદર પત્ર છે. મને વિશ્વાસ છે કે આ દાસીનો તમે સ્વીકાર કરશો. મારે કોઈ રાજાની રાણી થવું નથી, હું તો આપની દાસી થવા તૈયાર છું. પરમાત્માએ દારૂક સારથીને બોલાવી રથ તૈયાર કર્યો. જે આ પત્ર વાંચ્યો, ભગવાનને ઈચ્છા થઈ હું એનો સ્વીકાર કરીશ. એક જ રાત્રિમાં વિદર્ભ નગરીમાં આવ્યા. વિદર્ભના લોકો દ્વારકાનાથ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. રૂકમણીજી પ્રતીક્ષા કરે છે કે હજી ભૂદેવ આવ્યા નથી. અને એ સમયે બ્રાહ્મણ રાજમહેલમાં આવ્યો. બહુ પ્રસન્ન દેખાય છે. રૂકમણીજી સમજી ગયા કે મારું કામ કરીને આવ્યા છે. સુદેવે કહ્યું, બેટા ચિંતા ન કરીશ, ભગવાનને લઈને જ આવ્યો છું. ખાલી સંદેશો નહીં, એને જ લઈને આવ્યો છું. એ તારી સાથે લગ્ન કરશે. આ બાજુ રૂકમણીજી ખૂબ આનંદ થયો. પાર્વતીની પૂજા કરે છે. માના ચરણમાં વંદન કર્યા. સખીઓ સાથે પાર્વતીની પૂજા કરવા માટે નીકળ્યા છે. ત્યાંથી નક્કી કર્યું કે ત્યાંથી દ્વારકાનાથ મને લઈ જાય, હવે હું ઘરે પાછી નહીં આવું. વિચાર કરો, દ્વાપર યુગમાં ભગાડી જતા હતા. અત્યારે કોલેજ જઈને પાછા નથી આવતા. શિશુપાલ જાન લઈને આવ્યો હતો, કેમ કે એની સાથે લગ્ન નક્કી થયેલું. ગણપતિની પૂજા કરવા બેસે તો એ શિશુપાલ ચિંતન કન્યાનું કરે. માં કહે છે કે તું ભગવાનનું ધ્યાન રાખ, પૂજામાં ધ્યાન રાખ, નહીતર વિઘ્ન આવશે. શિશુપાલનો અર્થ, શિશુ એટલે બાળક, પાલ એટલે પાલન કરવું. જે બાળકોનું પાલન પોષણ કરવામાં મગ્ન રહે છે, જે પરિવારમાં જ સંસારમાં જ રચ્યો પચ્યો રહે, એનું નામ શિશુપાલ. શિશુપાલ જાન લઈને આવ્યો. જરાસંઘ, દંતવક્ત્ર, અનેક રાજાઓ એની સાથે આવ્યા. સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ પણ આવ્યા છે. એટલે શિશુપાલ ગભરાયો. અતિ કામી હોય ને એને બીક બહુ લાગે. શિશુપાલ રડવા લાગ્યો. જરાસંઘ એને સમજાવવા લાગ્યો કે તું શા માટે રડે છે? કૃષ્ણથી ડરે છે? અરે મેં એને હરાવ્યો છે. તું ચિંતા ન કરી, એ તો એકલો આવ્યો છે, આપણે તો આટલા બધા છીએ. રૂકમી પણ ત્યાં આવ્યો. તમે જરાય ચિંતા ન કરો, રાજકન્યા પાસે એક ચકલું ન ફરકે એવી વ્યવસ્થા કરી છે. પહેલવાનોનો ઘેરો છે. 8 સખીઓ આ બાજુ, 8 સખીઓ આ બાજુ, 8 સખીઓ આગળ, 8 સખીઓ પાછળ, વચ્ચે રૂકમણીજી. અને ધીરે ધીરે ચાલતા ચાલતા મંદિરે ગયા છે. પાર્વતી માના ચરણમાં વંદન કર્યું. હે માં, તમારી આજ્ઞા મને મળે. મારે દ્વારકાનાથની
દાસી થવું છે, એ મને લેવા આવે, અમારા કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે. અને એ સમયે મા પાર્વતીનો જે ગળાનો હાર હતો એ સીધો રૂકમણીના ગળામાં આવ્યો. માએ આશીર્વાદ આપી દીધા. રૂકમણી ધીરે ધીરે પગથિયા ઉતરે છે મંદિરના. એ સમયે અનેક કામી રાજાઓ એક ટક જોઈ રહ્યા છે. રૂકમણી રૂપનો અંબાર છે. આ રાજાઓ કામ વાસનાથી જોઈ રહ્યા છે. રૂકમણી તો જગદંબાનો અવતાર, શક્તિનો અવતાર. અને એ સમયે દૂર દૂરથી ઘોડાના ડાબલા સંભળાયા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનાથ ઘોડો લઈ રથ લઈને આવ્યા છે. કબડક 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 અવાજ થયો, ધૂળની ડમરીઓ ઉડી અને એકદમ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. પહેલવાનોના રાજાઓની આંખમાં ધૂળ ઉડી અને એકદમ ભગવાને હાથ લાંબો કર્યો. રૂકમણીજીએ હાથ આપ્યો, હાથ પકડી રથમાં બેસાડી અને શ્રી કૃષ્ણ રથ લઈ અને નીકળી ગયા. રાજાઓ ધૂળમાં પડ્યા, આંખો ચોડતા ચોડતા ઊભા થયા. ખબર પણ ન પડી ક્યારે પેલો આવ્યો અને ક્યારે રૂકમણીને લઈ ગયો. જેની આંખમાં કામ હોય એની આંખમાં ધૂળ પડે. કોઈને દર્શન થયા નહીં અને સીધા રૂકમણીજીને લઈ અને ત્યાંથી નીકળી ગયા. ભગવાનની લીલા અતિ ન્યારી છે. એ સમયે રૂકમીએ વિચાર કર્યો, હજી કંઈ મોડું નથી થયું, હજી બહુ દૂર નહીં ગયો હોય, ચાલો આપણે એની પાછળ. અને એ સમયે દાવજીને ખબર પડી. દાવજી મહારાજ દોડતા આવ્યા છે. રસ્તામાં જ બધા દુશ્મનોને રોક્યા. દાવજી મહારાજ એકને હળથી ખેંચે, મુસળથી મારે, સેના છિન્ન ભિન્ન કરી નાખી. રાજાઓ ગભરાયા, આ દાવજી છે કે કોઈ કાળ ઉપરથી ઉતર્યો છે. બધા નાસી ગયા. રૂકમી લડવા આવ્યો. પ્રભુએ રથના સ્તંભ સાથે રૂકમીને બાંધ્યો. રસ્તામાં શ્રી કૃષ્ણ અને બલદેવજી મળ્યા. દાવજી લડવામાં વીર છે, વ્યવહારમાં કુશળ છે. ગમે એમ તોય ભગવાનનો સાળો કહેવાય, સાળાને મરાય નહીં. યુદ્ધ ત્યાં અટકી ગયું. દાવજી મહારાજે રૂકમીને સમજાવ્યો કે ભાઈ આ તો નિમિત્ત છે બધું, કોણ પતિ કોણ પત્ની, અને દ્વારકાનાથ ક્યાં ખરાબ છે. તારી બહેન હંમેશા સુખી થશે, ચિંતા ન કરીશ. યુક્તિથી સમજાવ્યો, વેદાંતની ચર્ચા કરી. પછી બલરામ રૂકમણીજીને સાથે દ્વારકામાં વધાર્યા. નારદજીએ મુહૂર્ત આપ્યું. વસંત પંચમીનો દિવસ, મહામાસ, શુક્લ પક્ષ, 5મી તિથિ. પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ, મારા માતા પિતા આવે ને તો જ મારે લગ્ન કરવા છે. ગોકુળથી દ્વારકા કેટલું દૂર? તે ભગવાને પત્ર લખ્યો. આ બાજુ યશોદામાં રોજ યાદ કરે કનૈયાને. કનૈયાને યાદ કરતા કરતા રડે. યશોદામાના આંગણામાં 1-2 કાગડા બેસે. કાગડાને જોઈને યશોદામાં પાગલ થઈ કાગડા હારે વાત કરે કે જો મારો કનૈયો આવશે ને તો હું તને સુંદર ખીર બનાવીને ખવડાવીશ. એ સમયે કાગળ આવ્યો. કાગળ આવ્યો એટલે યશોદામાને આનંદ થયો. નંદ બાબાને બોલાવ્યા કે વાંચો શું લખ્યું છે. કાગળમાં લખ્યું છે કે માં, બાબા મને ક્ષમા કરજો, હું ગયો પછી એવો ફસાયો છું કે ગોકુળ પાછો આવી ન શક્યો. માં, તારો કનૈયો મોટો થઈ ગયો છે, રાજા બન્યો છે, પણ અમારી એક શરત છે માં, જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી કનૈયો લગ્ન નહીં કરે. રાજકન્યા સાથે મારું લગ્ન છે, આ લગ્નનું મુહૂર્ત છે, તમે આવશો તો જ કનૈયો પરણીશ. યશોદામાની આંખમાં આંસુ આવ્યા છે. કનૈયો ન આવ્યો પણ એનો કાગળ આવ્યો છે. નંદ બાબાને પૂછે છે કે શું કરશું. નંદ બાબા કહે કે દ્વારકા તો બહુ દૂર છે, આપણે કોઈ દિવસ વ્રજ છોડીને ક્યાંય ગયા નથી. વ્રજવાસીઓનું શું હાલત થાય. પણ કનૈયાને લખ કે તારી મા તો નહીં આવી શકે, પણ જે દિવસે કનૈયાના લગ્ન હશે ને એ દિવસે અમે આખા ગામને જમાડશું. આ બાજુ માતા પિતાની ચિંતા કરે છે કે હજી કેમ ના આવ્યા. કનૈયો કે એ વગર મારે લગ્ન કરવા નથી. પછી બલરામજીને કહ્યું શું કરશું કે ચાલો રથના ઘોડા તૈયાર કર્યા અને છેક દ્વારકાથી કનૈયો અને બલરામજી ગોકુળમાં પધાર્યા છે. માના
ચરણમાં વંદન કર્યા. માં કનૈયાને જોઈને રુદન કરે છે, આંસુ સારે છે, છાતી સરસો ચાપ્યો. અરે કનૈયા, તું કેવો લાગે છે, કેટલો મોટો થઈ ગયો, આમ રાજા જેવો દેખાય છે. અરે માં, તારો દીકરો રાજા છે, ચાલ તારે મારી સાથે આવવાનું છે. યશોદામાં ના પાડે છે, કનૈયા હું બહુ રાજી છું, અમે નથી પણ અમે અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. એક ગોપીઓ મળવા આવી છે, ગ્વાલ બાલ મિત્રો ગોપીઓને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ દ્વારકા વધારે છે. દ્વારકામાં ગોપી તળાવ છે. ત્યાં ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા, રૂકમણીજી સાથે ભગવાનના દર્શન કરતા કરતા કૃતાર્થ થઈ છે. ત્યાં ગોપીઓએ પ્રાણ ત્યજ્યા છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા પરમાત્મામાં લીન બની આજે પણ ત્યાં એ ગોપીઓની જે શરીરનું માટી હતી એનું ચંદન બન્યું, જેને કહે છે ગોપી ચંદન. ભગવાનને ગોપી ચંદન બહુ પ્રિય છે. વસંત પંચમીના દિવસે પરમાત્માના ધામધૂમથી લગ્ન થયા. સોનાના પાટલે બેસાડી અને અંતરપટ ધરાયા અને મંગલાષ્ટકના ગાન ગવાયા અને સુંદર મજાના લગ્ન થયા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય. લક્ષ્મી નારાયણનો જય જયકાર થયો છે. અહીંયા પણ આપણે ભગવાનને લઈ અને જાડી જાન જોડી અને ભગવાનના લગ્નમાં આપણે સૌ જોડાઈશું. ગણેશના સ્થાપન થઈ રહ્યા છે અને ભગવાન ગણપતિ દાદાની સ્તુતિ સાથે આવો લગ્નની તૈયારી થાય અને ભગવાનને જાન જોડી દરેક જણા જાન લઈ કનૈયાને લઈને આવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.